अगर समाचाરમાં વાત કરીએ તો 31 ડિસેમ્બર ખાતે 31 ડિસેમ્બરના ચેકિંગમાં ખેડા પોલીસને મોટી સફળતા મળી છે। તો મહારાજના મોવાડા ચેકપોસ્ટ ઉપર પિસ્તોલ પકડાઈ હતી। વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી પિસ્તોલ ઝડપાઈ હતી। સેવલિયા પોલીસે કાર સાથે 2 આરોપીની પણ અટકાયત કરી લીધી છે। વધુ કાર્યવાહી હાથ ધરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ શર્મા લાઈવ જોડાઈ ગયા છે। જી, 31 ડિસેમ્બરના ચેકિંગમાં ખેડા પોલીસને મોટી સફળતા મળી છે, શું માહિતી? જી, કહેવામાં આવી રહ્યું છે ખેડા ડિસ્ટ્રિક્ટમાં અત્યારે 31 ડિસેમ્બરને લઈને અત્યારે ચેકપોસ્ટ ઉપર અત્યારે ખાસ સઘન ચેકિંગ ચાલી રહ્યું હતું। આ ચેકિંગ દરમિયાન ખાસ કરીને જોવામાં આવે તો 31 ડિસેમ્બરને લઈને ખેડા પોલીસ સતર્કતા વાપરી રહી હતી। તેને લઈને અત્યારે ખેડા જિલ્લામાં મહારાજના ચેકપોસ્ટ મોવાડા ઉપર પિસ્તોલ પકડવામાં આવી છે। આ પિસ્તોલ છે જે છે એ જાંબુવાથી લઈને 2 આરોપીઓ આવતા હતા। તે લોકોને સઘન ચેકિંગ દરમિયાન મહારાજના ચેકપોસ્ટ મોવાડા ઉપર પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે અને તેમની સઘન ચેકિંગ કરતા તેમના પાકીટમાંથી જે પાકીટ છે કંપાસ બોક્સ તેમાંથી એક પિસ્તોલ મળી આવી હતી, જેને લઈને અત્યારે પોલીસે સતર્કતા વાપરીને 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવી છે, કોઈ પૂછપરછ હાથ ધરાઈ છે, કોઈ ખુલાસો સામે આવ્યો છે અને પિસ્તોલ ક્યાંથી લાવ્યા હતા તે કોઈ ખાસ માહિતી? જી, કહેવામાં આવી રહ્યું છે આ ચેકપોસ્ટ ઉપર જ્યારે ચેકિંગ ચાલતું હતું ત્યારે જાંબુવા એમપી બાજુથી આ 2 આરોપીઓ પોતાની ગાડીમાં જાંબુવાથી અમદાવાદ જતા હતા। મહારાજના ચેકના પોસ્ટ મોવાડા ઉપર અત્યારે ચેકિંગ ચાલવા દરમિયાન તેમની તપાસ દરમિયાન આ લોકો જાંબુવાથી અમદાવાદ જતા હતા ત્યારે આ લોકોની પાસેથી પિસ્તોલ મળી આવી। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી પિસ્તોલ પણ ઝડપાઈ છે અને આરોપીની પણ અટકાયત કરી લેવામાં આવી છે। સેવલિયા પોલીસે કાર સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે। તો મધ્યપ્રદેશના જાંબુવાથી અમદાવાદ જતા હતા આરોપી પોલીસે પકડી પાડ્યા છે। 31 ડિસેમ્બરના ચેકિંગમાં ખેડા પોલીસને મોટી સફળતા મળી છે।